શોધવા માટેની રીત. તો વર્ગ શોધવા માટે એકદમ ઇઝી રીતથી હું તમને આજે વર્ગ શોધતા શીખવાડીશ. તો આપણે પહેલાં 1 થી 10ના વર્ગ લખી દઈએ. તો 1નો વર્ગ થાય 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો 16, 5નો 25, 6નો 36, 7નો 49, 8નો 64, 9નો 81, 10નો થાય 100. 1 થી 10 સુધીના વર્ગ લખાઈ ગયા છે. હવે આપણે દાખલો ગણીએ. તો 34નો વર્ગ શોધવો હોય તો 4નો વર્ગ પહેલાં લખવાનો. 4નો વર્ગ થાય છે 16. હવે 3નો વર્ગ થાય છે 9. એકમનો અંક જે છે 6, એનો આપણે અલગ રાખવાનું. હવે આ 3 અને 4 એ બંનેનો ગુણાકાર કરવાનો. 3 ચોક 12, 12 થાય એના ડબલ કરવાના. 12ના ડબલ કેટલા થાય? 24. એ 24 અહીંયા લખવાના છે. દશકના અંકથી સ્ટાર્ટ કરવાનું. એકમનો અંક લખવાનો નથી નીચે. એકમના અંકની નીચે નથી લખવાનું, એ અલગ રાખવાનો છે. હવે આ બંનેનો સરવાળો કરવાનો છે. તો 6, 4 ને 1 5, 9 ને 2 11. તો 34નો વર્ગ 1156 થાય. એ જ રીતે 52નો વર્ગ શોધીએ આપણે. તો 2નો વર્ગ થાય છે 4. 2નો વર્ગ 4 થાય છે. તો એક જ સંખ્યા છે. અહીંયા 2 આંકડા થવા જોઈએ. એક આંકડો થતો હોય તો આપણે અહીંયા 0 લખી દેવાનો. 2નો વર્ગ છે 4, એ એક જ આંકડો છે. તો અહીંયા આપણે 2 આંકડા કરવા માટે એક 0 ઓલરેડી લખવો પડે. 5નો વર્ગ થાય છે 25. હવે એકમનો અંક અલગ રાખવાનો, એની નીચે લખવાનું નથી. અને 5 દુ કેટલા થાય? 5 અને 2નો ગુણાકાર 5 દુ 10. તો 10ના ડબલ 20 થાય. તો 20 અહીંયા દશકના સ્થાનથી લખવાનું શરૂ કરવાનું. એકમના અંક નીચે લખવાનું નથી. હવે સરવાળો કરવાનો બંને સંખ્યાનો. તો 4, આ 0, 5 ને 2 7 અને 2. તો આ 52નું વર્ગમૂળ થાય છે 2704. એ જ રીતે તમે મને 27નું વર્ગમૂળ શોધીને કોમેન્ટમાં જવાબ કહેજો. કોમેન્ટમાં લખજો તમે.